ચલો જુઓ, ત્રિકોણમિતિના ઉપયોગો. હવે આપણને એવો સવાલ થાય કે ત્રિકોણમિતિનો ઉપયોગ ક્યાં થાય? તો ખાસ કરીને એવી જગ્યાએ થાય કે જ્યાં પર્વત હોય. ધારો કે પર્વત હોય આપણી સામે, ટેકરી હોય, અને એની ટોચ તમને કીધી હોય કે ભાઈ કેટલી ઊંચી છે, તો તમે એની ટોચ કેવી રીતે માપો? આમ ત્રાસી લીટી ના મપાય, તમારે એને સ્ટ્રેટ માપવું પડે કે એક્ઝેક્ટલી એ કેટલી સીધી છે, એ લાઈન જમીનથી કેટલી ઊંચાઈ છે એમ. હવે હિમાલયની ટોચ કોણે માપી હશે? કેવી રીતે? કઈ ફૂટપટ્ટી લઈને તો માપવા ગયા ના હોય બધા, બરાબર? પછી ઉડતું વિમાન હોય, વિમાન ઉડતું હોય તો તમે કેવી રીતે માપી શકો કેટલી ઊંચાઈએ છે? પછી નદીની પહોળાઈ હોય તો નદીમાં તમે આ પારથી પેલી પાર કેવી રીતે જઈ શકો? દરિયાની ઊંડાઈ કેવી રીતે માપી શકો? આ બધા જ મૂલ્યો આપણે ત્રિકોણમિતિના ઉપયોગની મદદથી આપણે અહીંયા માપીશું. હવે સૌથી પહેલી વાત કે ત્રિકોણમિતિના ઉપયોગો શીખતા પહેલા અમુક શબ્દો તમારે શીખવા પડે, અને એ શબ્દો આપણે પહેલા અહીંયા જોઈશું. ધારો કે અહીંયા જમીન છે, અહીંયા કોઈક વ્યક્તિ ઊભું છે આ જગ્યાએ, અને અહીંયા કોઈક એક દિવાલ છે, આ દિવાલ, અને અહીંયા નીચે ખાડો પણ છે. સમજજો, નીચે એક ખીણ જેવું છે. અહીંયા એક વ્યક્તિ બીજો ઊભો છે, કાં તો એક દડો પડ્યો છે, અહીંયા બોલ પડ્યો છે, અને ખીણની અંદર પણ અહીંયા એક દડો પડ્યો છે. ખીણની અંદર પણ એક બોલ પડ્યો છે. આ બોલ એ છે અને આ બોલ બી છે. હવે આ વ્યક્તિને એવું કહેવામાં આવે કે ભાઈ તું એ દડાને જો, તો એ દડાને જોવા માટે એને ઉપર જોવું પડે કે નીચે જોવું પડે? તો ઉપર જોવું પડે. એટલે આ વ્યક્તિ છે ને અહીંથી એ ઉપર જોશે, આ વ્યક્તિ અહીંથી ઉપર તરફ જોશે, આ રીતે. હવે જેવું ઉપર તરફ જુએ તો આ જે જમીનથી ઉપર જોવે ને તે ખૂણો રચાય. આ ખૂણાને ઉત્સેદ કોણ કહેવાય, યાદ રાખવાનું છે. આ ઉત્સેદ કોણ. એટલે જ્યારે ઉપર તરફ ખૂણો રચાય તો ઉત્સેદ કોણ. પણ કોઈ એમ પૂછે કે ભાઈ ખીણમાં પડેલો દડો બી છે એને તું જોતો, તો એને અહીંથી નીચે તરફ જોવું પડશે. તો એ વ્યક્તિ અહીંયા નીચે તરફ જોશે, તો નીચે તરફ જોશે તો એ ખૂણો નીચે તરફ બનશે, અને એને કહેવાય અવશેદ કોણ. અવશેદ કોણ. અને વ્યક્તિ જ્યાં પણ ઊભી હોય ને એની જે લાઈનમાં જે સ્ટ્રેટ લાઈન છે એને ક્ષૈતિજ રેખા કહેવાય. ક્ષૈતિજ રેખા. અને આ જે એની આંખમાંથી નીકળતું કિરણ, ભલે એની આંખ આવી હોય પણ આપણે વિચારવાનું જમીન ઉપરથી, તો આને દ્રષ્ટિ રેખા કહેવાય. દ્રષ્ટિ રેખા ત્યાં હોય, એના નીચેની પણ દ્રષ્ટિ રેખા જ છે. તો આ રીતે દ્રષ્ટિ રેખા. તો ઉપર જુઓ તો ઉત્સેદ કોણ, નીચે જુઓ તો અવશેદ કોણ. અહીંયા કાટખૂણો રચાય છે, નીચે અહીંયા કાટખૂણો જ રચાય છે. બરાબર? તો આ રીતે આપણે પહેલા તો અવશેદ કોણ અને ઉત્સેદ કોણ વિશેનું નોલેજ હોવું જોઈએ. બીજી વાત કે તમારે મોટા ભાગે 10-30 અને 10-60 ના મૂલ્યો વધારે આવશે દરેકમાં. તો 10-30, 10 એટલે આપણે જાણીએ છીએ કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. 10 નો મતલબ થશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે જે 10-30 છે, 10-30 નો મતલબ 1/√3 થશે, અને 10-60 નો મતલબ થશે √3. તો આટલા મૂલ્યો આપણને ખાસ ખબર હોવી જોઈએ. બાકી કોઠાના બીજા મૂલ્યનો ઉપયોગ ભાગ્યે થશે, પણ આમનો મેક્સિમમ ઉપયોગ થતો હશે. ચલો, તો આટલી માહિતી મેળવ્યા પછી આપણે એક ઉદાહરણ લઈએ છીએ, પહેલું એક્ઝામ્પલ. બરાબર? પહેલા 3 એક્ઝામ્પલ આપણે ગણવાના છીએ, એ પૈકીનું પહેલું એક્ઝામ્પલ. તો એ લખીશું એક્ઝામ્પલ નંબર 1. સવાલ છે તમારી સામે હશે જ સવાલ, આમ તો હું લખતો નથી, હું શોર્ટમાં બોલી જઈશ સવાલ. કે ભાઈ જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તો એનો અર્થ એવો થયો કે અહીંયા જમીન છે, એ આ જગ્યાએ જમીન, આ જમીન. હવે આની ઉપર એક ટાવર છે, અને ટાવર શિરોલંબ છે. શિરોલંબ એટલે સીધું, એ આ રીતે ટાવર છે.
જમીન પર એક ટાવર શિરોલંબ છે. શિરોલંબ એટલે ઓલવેઝ અહીંયા 90 એંગલ રચાશે. તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી, દેખો કોના, તેના એટલે ટાવરનો, ટાવરનો જે પાયો છે, પાયો ક્યાં હોય, અહીંયા છે ટાવરનો, અને ત્યાંથી 15 મીટર દૂર એટલે આ બાજુ અહીંયા સુધી જમીન ઉપર કેટલા મીટર દૂર, તો 15 મીટર દૂર. તો અહીંથી અહીં સુધી આ 15 મીટર ડિસ્ટન્સ છે. અને અહીંયા એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 નો માલુમ પડે છે. હવે તમને આગળ શીખવાડી કે ઉચ્છેદ કોણ હોય એટલે ઉપર જોવાનું હોય. તો આ બિંદુએ જે ટાવરના તળિયાથી 15 મીટર દૂર છે અને ત્યાંથી ટાવરની ટોચ જોવાની છે આપણે. આ રીતે અહીંયા ટાવરની ટોચ જોવાની છે અને એવી રીતે જોવાથી જે ઉચ્છેદ કોણ રચાય ઉપરની સાઈડ, એ ઉચ્છેદ કોણ 60 નો છે એવું કીધું છે આપણને. તો ટાવરની ઊંચાઈ કેટલી, દેખો ટાવર આપણે માપ્યા વગર કહી દઈશું ટાવર કેટલું ઊંચું છે. આપણે ટાવર થી કેટલા દૂર જઈએ છીએ એ તો આપણને ખબર પડી જ જાય. ટાવર થી અમે 10 મીટર દૂર છે, એના માટે ટાવર ઉપર ચડવાની જરૂર ના પડે. આપણે જમીન ઉપર તો માપી જ શકાય આપણે, બરાબર. અને એવું કહે છે કે ટાવર કેટલું ઊંચું છે તમે શોધીને બતાવી દો. ચલો આ એ બી સી, આપણે ક્યાં ઉભા છે, સી બિંદુએ, જે જગ્યાએ ખૂણાનું માપ આપેલું હોય ત્યાં આપણે ઉભા છે એવું માનવાનું. તો આપણા માટે સામેની બાજુ કોણ કહેવાય, ટાવર. એ બી ને સામેની બાજુ કહેવાય, બીસી ને પાસેની બાજુ કહેવાય, અને એસી ને કર્ણ કહેવાય. હવે આપણે શોધવાનું છે ટાવરની ઊંચાઈ. અહીં લખી દઈએ, ધારો કે ટાવરની ઊંચાઈ AB બરાબર કેટલા, એટલે કે ધારો કે ટાવરની ઊંચાઈ AB છે અને AB બરાબર કેટલા, મેં બધું ભેગું લખી દીધું, બરાબર. ટાવરની ઊંચાઈ શોધવાની છે. પછી ટાવરના તળિયેથી 15 મીટર દૂર બિંદુ સી આવેલું છે. ટાવરના તળિયે, જો તળિયા બી થી 15 મીટર દૂર બિંદુ સી આવેલું છે અને માટે બીસી બરાબર 15 મીટર. અને સી આગળ ઉચ્છેદ કોણ 60 નો માલુમ પડે છે. તો ખૂણા સી આગળ ઉચ્છેદ કોણ 60 નો માલુમ પડે છે. તો છે એવું લખો તો બી ચાલે. અને માટે માપ ખૂણો સી કેટલો થઈ ગયો, 60. દેખો આ જે મેં લખ્યું ને થિયરી, એ તમે તમારી ભાષામાં પણ લખી શકો, પણ લખવાની ખરી, બરાબર. આમાં જે આકૃતિમાં જેવું દેખાય છે ને એવું થોડું થોડું તમારે લખવાનું. ભલે તમે જેવું આવડે એવું લખજો, પણ લખજો ખરા, કારણ કે આના માર્ક્સ હશે. હવે દેખો આપણે શોધવાનું છે, આકૃતિમાં જુઓ, આપણે શોધવાનું છે ટાવર. આ ટાવર તો એ આપણા માટે સામેની બાજુ છે અને એક આપી દીધેલું છે માપ 15 મીટર, એ આપણા માટે પાસેની બાજુ છે. તો સામેની અને પાસેની બંને શામાં આવે, 10 માં આવે. તો આપણે આ જે ખૂણો સી છે જેનું માપ આપેલું છે 60, તો ત્યાંથી આપણે 10 લઈશું. તો લખીશું કાટકોણ ત્રિકોણ ABC માં 10 60 લઈશું ડાયરેક્ટ જ. તમારે સી લખવો લખી શકો, ડાયરેક્ટ 60 મૂકો તો બી ચાલે. 10 60. હવે 10 એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કોણ છે, જુઓ આકૃતિમાં, AB. પાસેની બાજુ શું છે, BC. ચલો 10 60 નું મૂલ્ય √3 થાય, એ તમે અને હું આપણે બધા જાણીએ છીએ. AB નું મૂલ્ય કેટલું છે, તો AB નું મૂલ્ય આપણે જાણીએ છીએ કે શોધવાનું છે. અને BC નું મૂલ્ય
15 આપેલું છે, તો છેદના 15 આને ગુણાઈ જશે, માટે આપણને AB મળશે 15 ગુણ્યા √3, એટલે કે 15√3. એકમ શું આપ્યો છે? તો દેખો મીટરમાં આપેલો છે, તો આટલા મીટર. તો આ AB કોણ છે? તો આકૃતિમાં જુઓ ટાવરની ઊંચાઈ AB છે, તો માટે ટાવરની ઊંચાઈ AB બરાબર 15√3 મીટર છે. તો આ રીતે આપણે આ દાખલાને અહીંયા ગણી શકીએ છીએ. જો દાખલા નંબર 2 માં આપણને એવું કીધું છે, એક ઇલેક્ટ્રિશિયનને 5 મીટર ઊંચાઈ વાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. તો અહીંયા લખું છું, એક થાંભલો દોર્યો છે ABC. તો જે AC છે ને, આખો AC એ 5 મીટર ઊંચો થાંભલો છે, તો AC બરાબર 5 મીટર લંબાઈનો થાંભલો. હવે એક ઇલેક્ટ્રિશિયન છે ને આની પર ફોલ્ટનું કામ કરે છે, પણ ક્યાં આગળ આવીને? તો ટોચથી 1.3 મીટર નીચે આવી જાય છે અહીંયા, અને પછી એને સમારકામ કરવાનું છે. તો A થી B નું અંતર 1.3 મીટર થશે, તો AB બરાબર 1.3 મીટર થાય, અને એના લીધે BC નું માપ ઘટી જશે, તો BC નું માપ થઈ જશે 5 ઓછા 1.3, એટલે કે આપણને મળશે 3.7 મીટર. આટલું BC નું માપ થઈ જશે. ચાલો હવે શું કહે છે? તો 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. આ માટે તે સમક્ષિતિજ સાથે 60 ડિગ્રીના માપનો ખૂણો રહે તે રીતે એક નિસરણી થાંભલા સાથે ત્રાસી ટેકવે છે. ચલો એ શું કરે છે? ચલો અહીંયા નિસરણી દોરીએ આપણે, અને જમીન સાથે 60 નો ખૂણો રચે એ રીતે અહીંયા નિસરણી લગાવે છે. આ નિસરણી છે, આ રહી, અને જમીન સાથે 60 નો ખૂણો રચાય એ રીતે આ 60 નો ખૂણો બરાબર. અને અહીંયા કેમ? કારણ કે ફોલ્ટનું કામ એને અહીંયા કરવાનું છે, તો આ નિસરણી છે, જે ઝિગઝેગ દોરી ને એ આ નિસરણી, અને અહીંથી અહીંયા ટેકવે છે, કારણ કે એને થાંભલાની ટોચ ઉપર કામ નથી કરવાનું, 1.3 મીટર નીચે આવીને કામ કરવાનું છે એને, અને તો એટલા માટે નિસરણી ત્યાં આગળ એ ત્રાસી ગોઠવે છે. અને સમક્ષિતિજ રેખાયેલા જમીન એટલે સમક્ષિતિજ રેખા જ કહેવાય. મેં આગળ પહેલા જ પેજમાં શીખવાડ્યું કે જમીન એટલે ક્ષિતિજ, તો સમક્ષિતિજ રેખા કહેવાય આને, બરાબર, જેને આપણે જમીન પણ કહી શકીએ. અને જમીન સાથે 60 નો ખૂણો અહીંયા બનાવે છે આ જગ્યાએ. ચલો તો નિસરણીની લંબાઈ કેટલી? એક તો પહેલા નિસરણી શોધવાની છે આપણે, અને બીજું કે તદ ઉપરાંત નિસરણીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડે? તો આ થાંભલાનો પાયો C આગળ છે, અને નિસરણીનો પાયો અહીંયા D આગળ છે, તો CD નું માપ પણ આપણે શોધવાનું છે. બે વસ્તુ શોધવાની છે આ દાખલામાં. એક તો BD શોધવાના છે, જેને નિસરણી કહીશું આપણે. અહીં BD નિસરણી છે, અને માટે BC બરાબર કેટલા? એક તો આ શોધવાના છે, અને બીજું કે થાંભલાથી નિસરણીનો છેડો CD જેટલો દૂર છે. દેખો આ થાંભલાનો પાયો છે, અને આ નિસરણીનો પાયો છે, બંને વચ્ચેનું અંતર CD છે. તો CD બરાબર થાંભલા અને નિસરણી વચ્ચેનું અંતર છે, અને માટે આપણે એ પણ શોધવાનું છે. માટે CD બરાબર કેટલા? બે વસ્તુ આપણે અહીંયા શોધવાના છીએ. ચલો હવે શરૂઆત કરીએ. તો દેખો હવે આપણે ત્રિકોણ BCD આની અંદર જ બધું કામ કરવાનું છે. આપણને 60 નો ખૂણો અહીંયા આપ્યો છે, તો
તો આના માટે સામેની બાજુ કોણ કહેવાશે? આ ભાગ, આ સામેની બાજુ. અને આના માટે પાસેની બાજુ અહીંયા કહેવાય, આ પાસેની બાજુ. અને આને કહેવાય કર્ણ. હવે દેખો, આપણે એક તો નિસરણી શોધવાની છે અને એક પાસેની બાજુ શોધવાની છે. બે એટલે કર્ણ અને પાસેની બાજુ બે વસ્તુ આપણે અહીંયા શોધવાની છે. ચાલો સૌપ્રથમ આપણે પાસેની બાજુ શોધી લઈએ, કારણ કે સામેની બાજુનું માપ ખબર છે આપણને. સામેની બાજુનું માપ 3.7 મીટર છે, કારણ કે આપણે બીસી નું જ ગણવાનું છે આપણે અત્યારે હાલ. તો ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ BCD માં tan 60 લઈશું આપણે. tan 60 તો સામેની બાજુ BC અને પાસેની બાજુ CD કહેવાશે. tan 60 નું મૂલ્ય આપણે જાણીએ છીએ √3 થાય. BC આપણને આપી દીધા છે, અહીંયા શોધ્યા છે, જો આ રહ્યા BC. એ આવશે 3.7 મીટર અને નીચે આવશે CD તો ખબર નથી. હવે √3 નો મતલબ થશે 1.73. કોને કીધું? જો તમને આપી દીધેલું હશે રકમમાં છેલ્લે તો CD ત્યાં જાય, √3 નીચે આવે. તો અહીંયા 3.7 upon √3 નું મૂલ્ય થશે 1.73. હવે આ બંનેનો આપણે ભાગાકાર કરવો પડે. તો મેન્યુઅલી તમે કરી શકો આમનો ભાગાકાર જે બી થતો હોય, બરાબર. તો અંદાજે હું લખું છું, આઈ થિંક 2.14 મીટર. એટલે મારી જોડે જવાબ છે, બાકી તમારે બેનો ભાગાકાર કરી લેવાનો. હવે દેખો અહીંયા પોઈન્ટ મૂકવો, અહીંયા 0 મૂકવો મૂકી શકાય. તો બંનેના પોઈન્ટ કટ થશે એટલે 370 ભાગ્યા 173. 370 ભાગ્યા 173 કરી લેવાના એટલે તમને 2.14 મીટર મળશે. તો આ કોણ મળી ગયું? CD કોણ છે? તો અહીંયા જો CD થાંભલા અને નિસરણી વચ્ચેનું અંતર છે, આ રહ્યું. તો માટે થાંભલા અને નિસરણી વચ્ચેનું અંતર 2.14 મીટર છે. હજુ શોધવાનું છે નિસરણી. હવે નિસરણી શોધવી તો અહીંથી જ આપણે બોલવાનું, પણ અહીંથી tan બોલવા, sin બોલવા, cos બોલવા, શું બોલવાનું? તો દેખો આના માટે સામેની બાજુનું માપ ખબર છે અને આ કર્ણ શોધવાનો છે. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો આવું કોનામાં વપરાય? sin માં વપરાય. તો હવે sin 60 લઈશું. ફરીથી કાટકોણ ત્રિકોણ BCD માં હવે આપણે sin 60 લઈશું અહીંયા. તો એના માટે સામેની બાજુ BC અને કર્ણ આવશે BD. ચલો sin 60 નું મૂલ્ય શું થાય એ તમને આવડતું હોવું જોઈએ. તો √3/2 થશે. BC કેટલા છે? તો BC 3.7 છે, આકૃતિમાં જોઈ શકો છો. અને BD શોધવાના છે આપણે. તો દેખો આ બગડો છે ને 3.7 ને ગુણાઈ જશે અને √3 છે ને છેદમાં આવી જશે એટલે BD આ બાજુ જશે. તો BD બરાબર આ બગડો ઉપર ગુણાશે તો 2 ગુણ્યા 3.7 અને નીચે આવશે √3. ચલો હજુ આપણે આમાં આગળ જઈએ. BD બરાબર હવે આમનો કરી દઈશું ગુણાકાર. 3.7 ગુણ્યા 2 એટલે 7.4 અને નીચે આવશે √3. √3 એટલે 1.73. તમે 0 લેવટ લઈ શકો એટલે 740 ભાગ્યા 173 કરવાના એટલે લગભગ 4.28 મીટર આવશે. અને આ કોણ છે? BD. અને BD એટલે નિસરણી. તો માટે નિસરણીની લંબાઈ .28 મીટર છે. બરાબર. તો આ રીતે આ દાખલાને પણ અહીંયા આપણે ગણી શકીએ. સિમ્પલી થોડુંક સિમ્પ્લિફાઈ સાદુરૂપ સમજી લેવાની જરૂર છે આમાં.